ધ ઇન્ડિયન ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માં ગાયત્રી કોલેજ ઓફ નર્સિંગના વિદ્યાર્થીઓને ન્યાય આપવા બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપતા વિદ્યાર્થીઓ પોતાના હક અને ન્યાય માટે કલેક્ટરના દ્વાર ખખડાવ્યા। આજરોજ છોટાઉદેપુર ખાતે આવેલી માં ગાયત્રી કોલેજ ઓફ નર્સિંગના વિદ્યાર્થીઓ કોલેજમાં પ્રાથમિક સુવિધાઓ તેમજ સમસ્યાઓ અંગે બહાર ઉતરી આવ્યા હતા અને આદિવાસી યુવા સમિતિ છોટાઉદેપુરની આગેવાનીમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી પોતાની ઉગ્ર રજૂઆત કરી હતી। આપેલ આવેદનપત્રમાં લેખિતમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું કે સંસ્થાના વિદ્યાર્થીઓની ફીથી લઈને સ્ટાફ સુધીની તેમજ અસલ પ્રમાણપત્રો અને સ્ટાફ પૂરતો નથી, હોસ્ટેલમાં કોઈ સુવિધા નથી તેમજ ઘણી બધી સમસ્યા છે જે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખરાબ કરે છે। ભારતના ભાવિ પેઢી માટે આવું શિક્ષણ યોગ્ય નથી, જે બાબતે તાત્કાલિક નિકાલ લાવવા આવેદનપત્રમાં માંગ કરી છે। સદર સંસ્થાના વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે કે અમારી કોલેજમાં જે ફી લેવામાં આવે છે તે શેની લેવામાં આવે છે તેનો અમને હિસાબ કે પાવતી આપવામાં આવતી નથી, તો અમારે જાણવું છે કે અમારી પાસે જે માતબર રકમની ફી લેવામાં આવે છે તે શેમાં વાપરી તેવો પ્રશ્ન વિદ્યાર્થીઓ કરી રહ્યા છે। હું માં ગાયત્રી કોલેજમાંથી બોલું છું। જે 25,000 ફી લે છે, અમારે યરલી 25,000 લે છે, 25,000 આપવાના છે ને અમારે એનો પ્રશ્ન છે। અમારે એક વર્ષની 25,000 એમાં બૂટ કપડા બધું આવી જાય, પણ બીજા વર્ષે 25,000 લે છે એનો કોઈ અમને હિસાબ નહીં આવેલો અને ફર્સ્ટ યરની હજુ પાવતી બી નહીં આલેલી। હમણાં પાવતી નહીં, ફેકલ્ટી નથી, કશું નથી। પાણી બી સુવિધા નહીં, પંખા નહીં, વર્ષ દોઢ વર્ષ થયું। રાઠવા અક્ષર સંસ્થામાં શું પ્રોબ્લેમ હતો? તો છોકરાઓ જે આપણા હડતાલ પાડી હા, સંસ્થામાં જે આગળની ડિપોઝિટ તેજલભાઈ લીધી હતી 20,000 અને 15,000 અલગ અલગ સ્ટુડન્ટ પર, જેએનએમ ને એએનએમ, તો એમાં એ 20,000 ડિપોઝિટ હશે તેજલભાઈ સંસ્થામાં જમા નહીં કરાવી છે અને જે પૈસા સ્ટુડન્ટ કરેલા છે તો એમના ખાતામાં કરેલા છે અડધા, અને સંસ્થામાં 1 કરોડનું ડ્યુ બોલે છે। તો મેડમ જોડે જે સંચાલક છે સંજય સર, વર્ષા શર્મા પ્રિન્સિપાલ છે, એ મેડમ જોડે નિકાલ કરતા હતા ડોન બોસ્કો સ્કૂલ વસેડી, તો એમાં તેજલભાઈ મેડમ પર ગુસ્સાઈને ઝઘડો કર્યો અને ફાધર જોડે બી કરી દીધો। તો મેડમને એવું કહ્યું છે કે હવે તેજલ શું શાંતિથી નિકાલ આવે તો પોલીસને બંદોબસ્ત લઈને નિકાલ આવશે, કેમ કોઈ બધો ડ્યુ તેજલભાઈ પર 1 કરોડનો બોલે છે। હવે તેજલભાઈ કંઈ જવાબ નહીં આપતા સ્ટુડન્ટને, કંઈ નહીં, તો હવે એ આગળની પ્રોસેસ મેડમને તેજલભાઈ નિકાલ કરી દેશે। શું નામ છે? સંજય વસાવા, શું જવાબદારી? મેનેજિંગ ડાયરેક્ટર। શું થયું છે અમને આ સંસ્થામાં? જી, હાલમાં મને આ વિશે ખ્યાલ નથી કે અહીંયા કેમ આ લોકો ભેગા થાય, પણ મને કોલ આવ્યો એટલે મેં અહીંયા આવ્યો અને હમણાં કોલ આવ્યો એટલે અહીંયા આવીને મને જાણવા મળ્યું કે આ લોકો ડોક્યુમેન્ટ્સ જે છે અને ફીસની વાત નીકળી છે, જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે મારી કસ્ટડીમાં છે એવું એ લોકોનું કહેવું છે, પણ હાલમાં મારી પાસે ડોક્યુમેન્ટ છે નહીં, એ એમની કસ્ટડીમાં છે। અને જે ફીસ છે એ મારી પાસે 20% કલેક્શન જ આવેલું છે, જે અમે પાર્ટનરશિપ તરીકે કામ કર્યું છે ને એ મેં કોલેજની પાછળ ખર્ચો કરેલો છે, જેનો હિસાબ કિતાબ ઓલરેડી એગ્રીમેન્ટ કરીને એ લોકોની પાસે મને લખાવીને રાખેલું છે, એ એમની પાસે કોપી પડેલી છે। અને આ ઇસ્યુના લીધે હવે છોકરાઓની સ્કોલરશિપ અટકેલી છે, એટલે એ બાબતમાં આ લોકો ભેગા થયા છે। હવે એક વસ્તુ હું વહીવટ જોતો નથી, શું થયું શું કારણ સ્કોલરશિપ અટકે એ મને હાલ ખ્યાલ નથી। હાલમાં વહીવટ કોણ જોવે છે? હાલમાં વહીવટ એમડી તરીકે સંજય વસાવા જે છે એ બધું જોઈ રહ્યા છે અને એ જ બધું ડિસિઝન લઈ રહ્યા છે। શું નામ છે તમારું? મારું નામ તેજલસિંહ રાઠવા છે। જોહાર જય આદિવાસી। આજે અમે માં ગાયત્રી કોલેજ નર્સિંગ કોલેજની અંદર આજે જે વિદ્યાર્થીઓની જે સમસ્યા છે, સમસ્યાને લઈને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે। આજે બહેનો છે, ભાઈઓ છે, એમને અહીંયા ભણવા માટે પૂરી સુવિધા નથી, સ્ટાફ પણ નથી। એમને પૂછવામાં આવી છે ત્યારે એમ કહી રહ્યા છે કે 2 થી 3 ટીચર રોજના આવે છે। તો જે શા માટે આજે આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય કરવામાં આવી રહ્યો છે? અને જ્યારે ઇન્ચાર્જમાં પ્રિન્સિપાલ મેડમને અમે વાત કરી ત્યારે એમણે એમ કહે છે કે બધા રોજ હાજર હોય છે, ડેલી ક્લાસ લેવામાં આવે છે, પણ અહીંયા સ્ટાફ પૂરતો નથી અને એ લોકોએ ગેરહાજર છે અત્યારે બતાવી રહ્યા છે। તો શા માટે ગેરહાજર છે
કયા કારણોથી ગેરહાજર છે એનો કોઈ અહીંયા હિસાબ નથી એમની પાસે, અને વિદ્યાર્થીઓની વધારાની ફી લેવામાં આવી રહી છે. આ વધારાની જે ફી લે છે, જો 2 વર્ષ સુધી 50,000 હોય તો ત્રીજા વર્ષમાં 68,000 થઈ રહ્યા છે. હવે આ બહેનો છે, બહેનોને ખાવા માટે પણ પૂરતું નથી મળતું, એમને અઠવાડિયાથી પૌવાડલા જ મળી રહ્યા છે, બહેનોનું કેવું છે. અને જો પૂરતો સ્ટાફ નથી અને એમને પાણી જો છે, પાણીની પણ અહીં સુવિધા નથી, તો વિદ્યાર્થીઓ ભણવા એમનું ભવિષ્ય કહેવાય, ભવિષ્ય શું કરશે? આ ભવિષ્ય છે, આવનારા ભારત દેશનું ભવિષ્ય જો આજે શિક્ષણ માટે ભોગવી રહ્યું છે, અને વિદ્યાર્થીઓની સ્કોલરશિપ નથી આવી એનો ભોગ પણ વિદ્યાર્થીઓ બન્યા છે. હવે સ્કોલરશિપ નથી આવી એ કોલેજ તંત્ર અને એ સ્કોલરશિપ વિભાગ સાથે જવાબદાર છે. એમાં વિદ્યાર્થી પોતાના પૈસા આપીને ફી ભરી શકશે નહીં, અને એને ફ્રીશીપ કાર્ડ પર જો એડમિશન લીધું હોય તો શા માટે એમણે ફી ભરવી પડે? જો એમને એમયુ કરાર જે સ્કોલરશિપ વિભાગ સાથે થયા હોય તો એમની સાથે સીધો સંબંધ છે કે એમની સાથે જઈને રજૂઆત કરશે. આ કોલેજનો અને જે શિક્ષણ જે વિભાગ છે અને સ્કોલરશિપ વિભાગનો જે પ્રશ્ન છે એનો ભોગ કોણ બન્યા છે? વિદ્યાર્થી બન્યા છે. તો એમને પૂરતો સ્ટાફ આપવામાં આવે અને જે દેશનું ભવિષ્ય છે, ભવિષ્ય સાથે એમને સારી રીતે શિક્ષણ મળે. શિક્ષણ મેળવવું એ બધાનો હક અધિકાર છે, અને વિદ્યાર્થીઓ એમના વાલીઓ મહેનત કરીને ફી ભરી રહ્યા છે, તો એમને શા માટે આપણે એમનાથી શિક્ષણથી વંચિત રાખીએ? એટલે મારી રજૂઆત છે કે એમને જે ડોક્યુમેન્ટ પણ એમના લઈ લેવામાં આવ્યા છે એ પણ આપવામાં આવે. જો એને આગળ કેરિયર બનાવવાનું હશે તો ડોક્યુમેન્ટ નહીં મળશે તો કેવી રીતે કેરિયર બનાવશે? તો અમારી આ રજૂઆતને ધ્યાને લઈને તંત્રએ પણ જાગવું પડશે. અમે શિક્ષણ અધિકારીને પણ વાત કરીએ છીએ આ બાબતે. શું નામ છે મારું ડોક્ટર ગબ્બર રાઠવા. મેં અહીંયા એડમિશન લીધું હતું, પણ મારું એડમિશન અહીંયા થશે એવું મને નહીં કીધું, અને મારું એડમિશન લક્ષ્મીનારાયણમાં કરવામાં આવ્યું હતું મારી પરમિશન વગર, અને ફર્સ્ટ યરની પાવતી બી નહીં આપી, અને ફી લેટ ફી ભરે છે તો બી એ લોકો પેનલ્ટી લે છે. પપ્પા લાવે તો પછી ભરીએ, અને પછી એના પહેલા કઈથી ભરી દઈએ. બીજું ક્લાસ અમુક ટાઈમે ખાલી જાય છે, ટ્યુટરો નહીં, અને ટ્યુટરો છે પણ તે બી અમારા સિનિયરો લોકો છે. ફેકલ્ટી એક જ છે, રાઠવા હેતલબેન રમણ.